અમારા દેવાયતભાઈને આમંત્રણને માન રાખી અમારા ઉત્તર ગુજરાતના કેવનભાઈ કાખડી જો કે લગભગ તો બધા જાણે છે ઓળખે છે પણ અહીંનો માંડુ અને અમારે રમેલ અને અમારા રાવણદેવ સરસ મજાની મોજ કરાઈ પણ ભગોડાવાળાને યાદ કરતા ભાઈની એ ફરમાઈશ છે કે 4 લાઈન મોગલ માને ગમે તે કંઈક સંભળાવો હો એ મારી મોગલ ના મળી હો તો તમારું શું થોત તમારું શું થોત દલડા ને વાત ખવડકને જઈને કો હે મારી હોનલ ના મળે હો તો તમારું શું થોત તમારું શું થોત દલડા ની વાત દૂધ કોને જઈને કો ખવડની વેળા રે વડે મોગલ મળીને આ દુનિયા રે મળે એ દળેથી ખવડની વેળા રે વડે મારી વિહત ના મળે હો તો તમારું શું થોત તમારું શું થોત દલડાની વાત રાવણ દેવ કોને થઈને કો મોગલ સે મસરાડે રે હોરા મેં તો ભગુડા મરમતી પાડી મારા હો મારી મોગલ સે મારે મારી મોગલ સે મચરાડી રે હોરા મેં તો રમતી દૂધઈમાં પાડ જાય વડવાળા જાય વડવાળા પંચો ગમનભાઈ વેરસી આ દેવાયત ખાવડનું આમંત્રણનું મોન આલી જે મહેમાન આવ્યું છે હું હારીજ તાલુકાની માતા ખમાકો છું બાપા પંચો ગમનભાઈ દેવાયત ખાવડના આમંત્રણના મોન આલી મોટા મોટું મહેમાન નાનામાં નાનું મહેમાન જો હોય આવ્યું છે એનું પરમણ દેવાયત ખાવડ રાખે કે ન રાખે પણ એની માતા તમારું પરમણ રાખશે એવું મરદની માતા કહું અડી પંચો ગમનભાઈ રાવળ દેવો મારા વિહતના ભગવાન ખમા કીધી મારી બુનાના મજા નાગર સુનીલ લખા જો આ ટેમ લઈને હું લીલું મકમણી એ હો એ તારે હાથે મના ચૂડલા રે હોરા તને રમતા લાગે રોડામાં જાય મોગલ જાય મોગલ એ મારે મઢડા વાળી હોટલ મમતાડી હોરા ખવડ
જો મારા વિહતના ભગવાના ફાગણ મહિનાની અજવાળી ચોથ અને રવિવાર રાતી હું મરદની માતા ઉગાડીમાં છે બોલતી છું મળી પછી જેટલું મારું ભુવા મંડળ બેઠું છે નાગર જેટલા ભુવા જે માતાના ભુવા હું ભુવા મંડળની માતા છું અન જગતમાં દુનિયા કહેતી છે હું જીવનની માતા કહું છું મરદ એકવાર બોલે પછી 100 વખત પડે ભાઈ મરદ એકવાર બોલે એટલે 100 વખત પડે અને દેવાયત ખાવડની માતા એક વખત બોલે અને 1000 વખત ના પડે તો માતા ના કહેવાય બેહીનો રો વગાડો વાહ વાહ ભાઈ ભાઈ એ આય ઓલા પાટણ 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 શેરની બેન હર દાવું પદમણી ના નાર ભાઈ 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 એ ઓલી હે મેલડી સોનબાઈ રમતી જાય લાવીને રે એ ભાઈ 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 જો મારા વિહતના ભગવાન નાગર ભાઈથી બોલતા હશે સુનિલ લખા મારો કોઈ ભરવાડ સમાજ મારો કોઈ કાઠી સમાજ મારો કોઈ દરબાર સમાજ જેટલી સમાજ બેઠી હોય હું દેહુણાના બારની વિહત ખમા કહું છું પંચો હો હે શિરસે લોબડી ચારણ શું જો નાળાની નાગબાઈ ગાય નાગબાઈ વાહ બિરજુભાઈ ચારણ છું કડજો નાડાની નાદ મણી શિરસે લોબડી ચારણ શું ગઢજો નાળાની નાગબાઈ શું ભાઈ એ હારે વાહોલિયા હાલિયા હું ખાખડી ગામમાં જાતી આવું એ આય વાકનબા હે હારે વાહોલિયા જાતી આવું ભેડી વિહતને મળતી આવું મોટો મારતી આવું વરણન વાગને જોતી આવું હાલ હાલ હરલે પાવડિયા જાતી આવું ખાખડીની વિહતને લેતી આવું શિરસે લોબડી ચારણ શું જો નાળાની નાગબાઈ શું જય મોગલ વંથોડ મોટો મારતી આવું મારી દીપોને લેતી આવું ગોપાલ ભુવા જો હું રબારીની માતા ભયા બોલતી છું અને જો હું ભુવાની માતા છું તેમે દેવ બોલતું છું ગમનભાઈ અન રાવળ દેવો જો હું હારીજ તાલુકાની માતા વેરસી બોલતી છું અન આ માતાના નામનો કદાચ દેવાયત ખાવડે 1 રૂપિયો વાપર્યો છે આ દેવ નિમિત્તના નામનો 1 રૂપિયો વાપર્યો છે
અને હિસાબ જો ચોપડે ના રાખું તો મારું નામ માતા ના કહેવાય. વાહ વાહ પંચો વેરસી દેવાયત ખાવડના મનમાં એવું છે કે મેં દેવ ઉપર ગુલાબની પત્તીઓ વેરી, પણ હું જીવનની માતા એમ કહું છું કે તારા ભાઈના મન ગુલાબની પત્તી છે. હું મરદની માતા એમ કહું છું કે તે મારા ઉપર હાચા મોતી વેર્યા છે. મામા અન જો આજ કદાચ આ ગુલાબની પત્તીઓ વેરી છે અન નાગર દોડ દોડ બહુ છે ભાઈને, એક દાડો હોય વઈ એક દાડો તો વઈ અન મોણસને બધું થાય, પણ થાચી રહ્યા હો અન કોક દાડો કુટુંબ હંગાત ફરવા નીકળ્યા હો, કોઈ દર્શને નીકળ્યા હો અન રાતી 2 વાગે 200 કિલોમીટર ગામ દૂર હોય અને ઘરમાં બીજા કોઈને ગાડી ન આવડતી હોય, તને એકલાને ગાડી આવડતી હોય દેવાયત ખાવડને અને વાંસો એમ કહેતી હોય કે ઊંઘ આવી છે અને ઘેર આવવું જરૂરી હોય, એ દળ દેવાયત ખાવડને પૂછું કે તારી કુળદેવી હું ઉત્તર ગુજરાતના રબારીની માતા એમ પૂછું, જો તને જોકું આવે તો મારા ભરોસે ગાડી મેલ દેવાની, તારો ઉમરો આવે તો સુધી જોકું ખાઉં વગાડ, થઈ થઈ એ મને માવતર મળે તો મારે મોગલ જેવી મળજો. મને માવતર મળે તો મારે મોગલમાં મળજો. મારો મોની ધુમાને બાપ, મારું મોની ધુમાને બાપ, આ જન્મે મળ્યા દેવી જન્મો જન્મ મળજો. એ મારી મઢડાની હોડ ભાઈમાં મળજો પાલા. જય સોના. ગમન ભાઈએ કીધું હું મોડવો છે, તમારે રમેલ છે, નાગર ને એમના દેરાહરું છે, કોક ના જાતર છે, પણ મૂળ એક જ ભાઈ. પણ જો આ રમેલે કા તસી તમે તરવેળો કહેતા હો કે, પણ આ મોડવે જો તારી દેવાયત ખાવડની કંકુથી ચોખાથી ભરેલી કંકુતરી જો ખાખડી આવી છે અને એ કંકુતરી વચીને જો કદાચ દૂધઈ ગોમ ખોળીને કદાચ આ મોડવે અને આ 5-4 પરગણે બોલતી છું, આ 5-4 પરગણે બોલતી છું અને હું ખાખડી જીવણાલની માતા ભાઈ વગાડવા વાળું રાવળ દેવો, જો હું તમારી માતા છું પણ તારા દેવાયત ખાવડની ચડતી નહીં, તારા આખા 5-4 પરગણાની ચડતી રહે એવું રબારીની માતા કહું. પછી વેરસી એવો કોઈ ઇતિહાસ નહીં તમને જે બોલાવે એને જ ખમા કેવી. જેટલા બેઠ્યા છે અને જે બેઠ્યા છે એના બોલાયા આયા છે, તો મારી માતાની ફરજ આવે અને એનું એવું કેવું છે કે માં મારું મહેમાન છે ખમા કહેજે. અને આજ ખમાકું અને પાટણ રગા હોનીના કોટે જઈને તમારે બાટ લઈ આવવાના અને 40 શેરની ખમાકું કોઈ દાડો 39 થાય મારું નામ માતા કહેવાય. વગાડો બેહીરો બેહીરો વગાડો વગાડો ભાઈ. ભાઈ ભાઈ જગદંબા તું માં જોગણી અને મારી ખબીએ ચિયારો ધામ પણ અખંડ તારા દીવા બળે. અરે રે વિહેદ પ્રગટ આપો મોકલે અને વાજજે મારા નવ ખડવી પણ સંધમાં રોકી સુમરે. અરે રે મારી હાલવા ઓલો હાલવા ના દે હવે પંચો
નાગરભાઈ સુનીલ લખા પાંચાર પરગણાના રબારીઓ દરબારો કાઠીઓ પટેલો જેટલી કોમ છે હું હારીજ તાલુકા ખાખડી જીવણની માતા ઉઘાડી હશે ખમાગું છું. નાગર 1 લાખ માણસ બેઠ્યું હોય દેવાયત ભાઈ 1 લાખ માણસ તો હોનથોલના દેવની દીપો એમ કહેતી હોય કે અમારે ખાખડીને બેહાડો ચૂ ના કરે પણ જો મારો વિહતનો ભગવાન બોલતો હશે दुनिया जमजम फरे इम भाई वायरा फरी बच के निकल जाए इस बस्ती से करता मोहब्बत कोई नहीं पैसे की पहचान पंचो नागर એવું થઈ ગયું છે કે बच के निकल जाए इस बस्ती से करता मोहब्बत कोई नहीं पैसे की पहचान यहाँ इंसान की कीमत कोई नहीं ये माणसोना नहीं मना मातानो तो काले माणसोनी किंमत હતી આજે છે અને આવતીકાલે તમારી કિંમત ના કરું માતા ના કેવો ભાઈ 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 એ બળિયા ગોકુડિયું ગમતું નથી અને ઓલી જમના આગે ખારી જાય મારા દાને રોયા ગયા એ વિહે આઈ આરબી એ વલ્લા પાટણ 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 શેરની ફેર લાવીને એ એ ભાઈ 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 રમતી જાય લાવીને રે ભાઈ 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 એ ભાઈ નાગર આ દેવનો ડાયરો છે ને પાછો દેવાયતના નોમનો છે અને દેવનો અને દેવાયતનો ડાયરો રે રોતો હારો ના લાગે વાહ વાહ દેવના ડાયરા અને દેવાયતના ડાયરા હોય એ તો મૂઢું બંધ જ ના થાય અને આજ મારા આ દેવાયતની માતાના ઘેર જો કદાચ આ વસ્તીનો મેળો હશે અને હું ગોપી પટેલની માતા એમ પૂછું ભાઈ હું માતા ઉત્તર ગુજરાતની લેંગ્વેજ થી ધૂણું તમને ઠાતો પડે છે ને પંચો પણ વેરસી જો હું વિહત આવી છું કુંભનો મેળો ભરણો હોય એવો મેળો છે દેવાયત ભાઈ આ દુધઈ દુધઈના વડવાળાને ઓળખતી છું ગમનભાઈ દુધઈના વડવાળાને ઓળખતી છું ગોપાલ ભુવાની માતાને ઓળખતી છું આ મારા 50 ભુવા ધૂણ્યા એ માતાને હું ઓળખતી છું અને ટેમ લઈને બોલતી છું કુંભના મેળાની વાત નથી કરતી પણ કદાચ હોય કદાચ કુટુંબ હંગાત વસ્તી આવી છે પણ કોકનું 4-5 વર્ષનું છોકરું ખોવાઈ જાય અને મા બાપ ખોળે તો કીજે તમારો વિલાપ ન કરવો ઘેર જતું રહેવાનું અને તમારું છોકરું ખોવાઈ ગયું હોય અને તમે ઘેર જઈને ઊંઘો અને હવાર ઉઠીને દાંતણ બાતણ કરીને બેહો અને બેલ મારીને તમારું છોકરું હુપવા ના આવતો તો મારું નામ દેવાયતની માતા ના કહેવાય લાવી હે જય મોમાઈ
પણ દેવાયત ભાઈ હું હારી તાલુકાની માતા એમ કહું છું કે જિંદગી જે પાછળ રહી હવે તો આજથી 16-17 વર્ષ પહેલા તારી મોગલ કહે છે હું હારી તાલુકાની માતા એમ કહું છું 16-17 વર્ષ પહેલા નાગર ખૂટર હારું નહીં હોય ખૂટર પણ તારી માતાએ દયા કરી અત્યારે 3-4 સિમ્બોલ વાળી ગાડીઓ પડી છે પણ હજુ દસકો જવા દે દસકો 2032 ની સાલ આવવા દે અને તને અત્યારથી કહું છું તું પાર્કિંગ ની સગવડ રાખજે જો બલુંગ ના ગોઠવું તો માતાના કેવરાય એ ભાઈ એ જપો મેં નાગર એવું કીધું કે તું પાર્કિંગ ની સગવડ રાખજે 10 વર્ષે 32 વર્ષે 2032 ની સાલમાં તારા દેવાયત ખાવડના ઘેર જો બલૂન નું પાર્કિંગ ના કરું મરદની માતા નથી વાહ વાહ એ ભાઈ હો સોનાના મુગટ ઉપર હિરલા 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 સોનાના મુગટ ઉપર હિરલા જડેલા સોનાના મુગટ ઉપર હિરલા જડેલા ધન ભાયક મારી મોગલ માં મળેલા સોનાના મુગટ ઉપર હિરલા જડેલા સોનાના મુગટ ઉપર હિરલા જડેલા ધન ભાયક મારે દીપો માં મળેલા લાલચ તક ચૂંદડી મોટા દલા કોકેલા લાલચ તક ચૂંદડી મોટા દલા જડેલા ધન ભાય અમને વિહેતમાં મળેલા હે ધન ભાયક મારે મોગલ માં મળેલા અને ભાઈનો માંડવો છે એક મારે એવો ભાઈ જેવો નાતો છે ભાઈબંધી તો છે જ પણ ભાઈ જોડે મારો એવો સંબંધ છે એ સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે વસ્તી વાળા સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે વસ્તી વાળા હું બહુ ભાયક સાડી મને મળી તારી યારી વાલા તારી મારી ભાઈબંધી મો નજર ન લાગે તને કદી યાર એવી ઠોકર ન વાગે સદા મોજ મોજ મસ્તી ને પાટ 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 અને માંડવો છે મારા વિહતમાના દર્શન મારા ભાઈએ કરાયા પણ એક બે લાઈન મારે ખાલી ગાવે છે ભાઈ માટે હે જોતે રહેશે દુનિયા તારી મારી હારી તું હોય ભેળો પછી શું દુનિયાદારે જોતે રહેશે દુનિયા તારી મારી હારી તું હોય ભેળો પછી શું દુનિયાદારે દારે ગાય વિહતમાં એ ભાઈ જો મારા વિહતના ભગવાન વેરસિયા 5-4 પરગણે બોલતા હી ગમનભાઈ ટાઈમ હશે કે નહીં હોય પણ જો ભાઈનું મૌન રાખીને છે કડી તાલુકેથી ગાડી આ પરગણે લાયા છો નાયાનું જ્યાનું પરમણ ના રાખું મારું દુહરિયા વડદી માતાનું વેણ છે પછી વેરસી દેવનો એ દહકો છે માણસોનો એ દહકો છે
અને માણસોનો ને દેવનો દહકો ભેળો થાય સુનિલભાઈ. હા એટલે કોકે એવું કીધું તું કે પાણી से નહાતે वो लिबास बदलते हैं. પંચો દેવનો અને માણસનો દહકો ભેગો થાય એટલે વિહકો કહેવાય. વાહ એટલે કોકે એવું કીધેલું દેવાત ભાઈ કે પાણી से नहाते वो लिबास बदलते हैं, पसीने से नहाते वो इतिहास बदलते हैं. ભાઈ ભાઈ બેહી લો વગાડો વગાડો ભાઈ 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 ઘોડિયાલ ભાઈ હું માતા એવું બોલી દેવાયત ભાઈ ઓભળજો આ એક ટવકો પાડું છું. એ ઇફે કાલ હું કઈ છે ઘેર લઈ જા. પંચો આ મેં ટવકો પાડ્યો ઇફે કાલતા રહેજો. એટલે તમને એમ થયું હશે ગોપાલભાઈ કે માતા કને ટવકો પાડે છે, પણ હું હારીજ તાલુકાની માતા એમ પૂછું દેવાયતભાઈ તમે અહીંયા બેઠ્યા છો અને તમને પાણીની તરસ લાગી છે અને વડવાળા દેવનું મંદિર જો અહીંયા કૂવો હોય અને તમે અહીંથી ટવકો પાડો. ટવકો પાડો. તને તરસ લાગી હોય તો તારે કૂવાને ટવકો પડે, તારે કૂવા જોડી જવું પડે. ટવકા પાડે કૂવા ઢુકડા ના આવી. માં એક કૂવા પણ ગમનભાઈ હું બરોબર પૂછું ટવકા પાડે કૂવા ઢુકડા ના આવી પણ તારું ગળું હુકાય છે દોડીને કૂવા જોડી જાકી. એમ તમે આ ઢુકડા આયા અને જો સુધી તમે ઢુકડા નો આવો ઢુકડા તો સુધી તમારી દેવની કોઈ દાડ ઓળખાણ ના થાય. પણ તારી અને દેવની આજ ઓળખાણ એટલેથી હે તું ઢુકડો આયો ભાઈ, તું ઢુકડો આયો છે નાગર. હું ઉત્તર ગુજરાતની માતા છું. ગમન હોંથોલનું એવું કેવું ખાખડીની માતા ધૂણતી હોય ખાલી ગેલ ન હોય, ગમત ન હોય, હંગાત ગનાને હોય. સાચું સાચું માં ખાલી ગમત ન હોય. એમ ટવકા પાડે નાગર, ટવકા પાડે કૂતરા આવતા હશે પણ તમારા કૂતરાને રોટલી નાખવી હોય તો હાથમાં પછી રોટલો જોવો ને. સાચું સાચું માં પણ તમે જો આ દેવના ઢુકડા આયા હશો અને તારી દેવાયતની પેઢી તારાથી 100 વર્ષ, તારી પ્રજાને 100 વર્ષ, તારું જેટલું કુટુંબ છે ભાઈ, તારું જેટલું કુટુંબ છે હું રબારીની માતા ખમાકું પણ તને 100 વર્ષ થઈ, તારી પ્રજાને 100 વર્ષ થઈ અને આજનું આજનું એક ફૂલ રહ્યું ને એ જો કદાચ દ્વારકાના નાથના ચોપડે તારું દેવાયતના ઘરનું જમા ના કરાવું માતા નથી. એ સરસ્વતી શારદાને સમરે અને ગણપતિ લાગુ પાય. ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી હે મારી જીભ લડી જસ ગાવે રે. માર બાળા તે પળના બેલી રે સીધ જવશો માયા ને હાર મેલી ને હે ગોકુળના ગિરધારી ઘેર આવો ને હે મારે એક સંદેશડો કેવો રે. માર બાળા તે પળના બેલી રે. મારા વિહતના ભગવાન ગોપાલ
પેલા બાજુમાં ટી શર્ટ વાળા ભાઈ ચેડી બેઠા એમને કીધું કે ભાઈ ગોપાલ લ્યો એ ભૂવો હોય એટલે તારું નોમ મારા ભુવાના મગજમાં ફીટ થયું, બીજા ભુવાનો નોમ નહીં આવડતો. પણ મેં માતાએ એવું કીધું કે હું ભુવા મંડળની માતા છું એટલે બધા ભુવા આવી ગયા ભાઈ. પાછું એમ થાય ગોપાલનું જ કેમ લેશે, એવું નહીં પંચો. પણ તારું નામ ટી શર્ટ વાળા ભાઈએ કીધું કે ગોપાલ ભાઈ છે ભુવાજી નામ. પણ જેટલો મારો ભુવો બેઠ્યો હોય અને જેટલો આ ડાયરામાં માણસ બેઠ્યું હોય, પણ જો મારો વિહતનો ભગવાન બોલતો છે પણ જો વિહત આવી છું એ ભાઈ આ ટેન્શન હું હરીદ તાલુકાની માતા દેવાયતભાઈ ભાઈએ એવું કીધું હમણાં કે મારે બાળા તે પડના બેલી એ કોઈને ભાઈ સેટ નહીં થતું, આ બેન જ થાય છે ભાઈ. કારણ કે બધા સુખ ને બધા વખા ભેગા ગાળેલા. પણ નાગરભાઈ હા 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 વગાડો વગાડો વગાડો. નાગર મારી પંચો ગુલાબ રહ્યું ગુલાબ એ દેવાયત ભાઈ કોટે ઉગ અને કમળ રહ્યો કમળ એ ગારે ખીલી. ગુલાબ રહ્યું એ કોટે ખીલ અને કમળ રહ્યો એને તમે હારા હારસ પારસ ના ખેતરમાં વહુ ને તો પછી કમળ ના ખીલે ભાઈ. કાદવ જોવે તો કમળ ખીલી. એમ હું વિહત કું છું. જો મારો વિહત નો ભગવાન છે ગમનભાઈ, જો આ ટાઈમે હું હારીજ તાલુકાની વિહત બોલતી છું વેરસી પંચો રાવળ દેવો. જો હું કદાચ તમારા ડેકલે ધોળતી છું અને તમને ઓળખતી છું અને ડેકલું તો નાગર કે મિલેનિયમ 2022 ની કઈ મેન્યુફેક્ચરિંગ નહીં, આ તો શંકર લઈને ફરતા હતા. પંચો હાચું માં નાગર આ કોઈ 2022 ની મેન્યુફેક્ચરિંગ નહીં, આ તો શંકરના જોડી હતું. હાચું હાચું માં આ એ દાડ હું માતા બરોબર કહું બરોબર. ઓલ એવરીબડી એગ્રી વિથ મી પંચો. પણ જો એ વેરસી ભાઈ જો મારો વિહતનો ભગવાન છે આના ડેકલે હાથ મેલીને પૂછું કે કોઈ દાડો તમારી રોજી ખૂટવા દઉં હું મરદની માતા ના કહેવું. આ ડેકલે હાથ મેલું છું ગમનભાઈ, આ ડેકલે હાથ મેલું છું. તમારી પેઢી ડેકલે તરી જાહ અને આવનારી પેઢી ના તારી દૂધ મારું નામ દુહરિયા વડની વિહત ના કહેવરાય. મારા ખવડને દેવી સાચવી તું રાખજે. એવી દુઆ કરું દીન રાત, એવી દુઆ કરું દીન રાત. મારા દેવાયત ભાઈને સાચવી તું રાખજે. એ મારા ભેરુને સાચવે તું રાખજે. અમિતભાઈ ખડીને માં હાચવી તું રાખજે. દીપવીએ દેવ માતા મારા ભાઈ બંને દેવી સાચવી તું રાખજે. હું વિહત ગમન ભાઈએ એવું કીધું માડી પેલું કેજે ને આટલું કેજે, તું આટલી છે લોબી થી માતા ને આટલું કહેતી જા. પણ હું માતા તો સુનિલભાઈ જહપરાના શેવાળની ચેહરની શરમે
લઈ લો મારા નો લેવાય પંચો જો હું વિહત આવી છું એ ભાઈ કારણ કે આરતી રી દેવની છે અને આરતી દેવની ઉતરે એ આરતી ભાઈ માણસો લેતા હોય છે અને હું તો સખત ભોનમાં હોઉં નાગર પણ જો ગુગળના ધૂપ હસીના આરતી હશે ને હોનથોલના દેવની દીપોના ઓળખતી હોનથોલના દેવની દીપોને ઓળખતી છું મારા ડાયરા મંડળના દેવને ઓળખતી છું રાવળ દેવીની માતાઓને ઓળખતી છું પંચો એક દાડો ન્યુઝીલેન્ડમાંથી 100 બકરીઓ ભૂલી પડી જી દેવાય ભાઈ 100 બકરીઓ અને ફરતી ફરતી ભારતમાં આવી જઈને દાડો આસમ્યો પંચો અને દાડો આસમ્યો ન્યુઝીલેન્ડ થી નીકળેલી ભારતમાં આવીને દાડો આસમ્યો અને એમાં 99 બકરી મોરી નીકળી જી અને એક ચેડી રહી જી એક તો ન્યુઝીલેન્ડ થી ભૂલી પડી હતી ભારતમાં આવી હતી ટોળામાં ટોળા હેડે જતો હતો અને દાડો હાથમાં થોડું અંધારું થોડું અજવાળું હતું 99 આગળ નીકળી જી એક રહી જી ઓમ જોયું ઓમ જોયું કોઈ દેખાણું નહીં અને ચિંતા કરી હવે ચો જાવું એક પગલું હતું પગલું ઈમાં લપાઈને બેહી જી અને થોડીક વાર થઈને સિંહ આવ્યો ભાઈ અને ઓમ સિંહે જોયું બકરી હમું અને ડોળા કાઢ્યા કે બકરી એટલે બકરી હું છે કે બકરી આ હું છે પેલો હાકોટો કરે હોમો બકરી હાકોટો કરે કે તને મારી બીક નહીં લાગતી કની કે હું સિંહ છું ને એટલે બકરીએ કીધું તને કોઈ મોતિયા આયા છે કે ચમ જોતો નહીં કનું પગલું છે સિંહે ઓમ જોયું પગલું સિંહનું હતું ભાઈ ભાઈ વાહ વાહ ભાઈ ભાઈ એ આય ભગવાન બોલતા છે હું દુહરિયા વડદી માતા બોલતી છું આ જેટલું મોણા બેઠ્યું હે ભાઈ હું હારીજ તાલુકાની માતા બાપા ખમાકું છું હો તમારા મજા તમારી હોજવેણ તમારી પરજા તમારા કટમના મજા તમારા રોજી રોટી તમારા ધંધા પોણી તમારી શેતીવાડી મજા એવું હું ચારોલ ગોપી પટેલની માતા કહું છું પછી વેરસી હું દુહરિયા વડદી માતા રાવળ દેવો બોલતી છું અને હોનથોળના દેવની દીપોની શરમે હોનથોળના દેવની દીપોની શરમે નકર બહુ રમેલ ચાલી છે આજ પણ ઓને કીધું ઓય હેડો પણ જો જહપરાના શેવાળની ચેહરની શરમે પણ પંચો સુનિલભાઈ પણ જો ગમન હોનથોળ બેઠ્યા હશે ગારિયાલથી વેરસી ભાઈઠીથી નાગર જસપરથી સુનિલને બેઠ્યા હશે અને એ સિવાય મારો પાછો ઝાલાવાડનો રબારી કોઈ બેઠ્યો હશે અને લખાના કીધું હું કઈ પણ જો વિહત આવી છું અને મારો જીવન બારની માતાનો ભગવાન એમ કે છે કે નિહાળ હોય નિહાળ યુ નો વેરી વેલ નિહાળ સ્કૂલ પંચો એટલે કોકને એમ થાય કે ભાઈ મેં કીધું કે યાર મારી ભાષા થોડી ટિપિકલ ઉત્તર ગુજરાતની છે નિહાળ હોય નિહાળ અને કોકને હવાર પાલી હોય કોકને બપોર પાલી હોય પણ એ પાલીઓ બદલાઈ પણ હાજરી પત્રક તો એકનો એક પણ જો તમે નિહાળ જાતા હશો અને નિહાળનો માસ્તર તમારી હાજરી પત્રકમાં હાજરી પૂરતો હશે તો આ દેવાયત ખાવડના ઘરનું તમને આમંત્રણ હતું બધાને અને તમે આયા હશો અને તમારી હાજરી ના પૂરું તો મારું નામ મોગલ ના જો વિહત બોલતી છું અને મારો જીવન ભાથીની માતાનો ભગવાન સુનિલભાઈ બોલતો હશે એ ભાઈ મારા હું વિહત એવું બોલું છું સુનિલ તમ હું માતા ઓમ ઘડિયાળે ન જોઈ શકું ગોપાલભાઈ હું માતા ઘડિયાળ ન જોઈ શકું ઓમ કરીને ઓમ જોયું હમણાં જોયા વગર કીધું હોત કે 3 વાગે હું માતા ખમાકું છું તરત ઊભું થઈ જવું મારી ચો 3 વાગે આવી પણ મને માતાને ઘડિયાળ જોવાની એ છૂટી નહીં તમે જબરાક હું જબરી યાર
ગોપાલભાઈ પણ લાફિંગ ઇઝ અ બેસ્ટ એક્સરસાઇઝ. હસવું એ જિંદગીની મોટામાં મોટી કસરત છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પંચો વાહ પણ જો વિહત બોલતી છું અને મેં વિહતે એક દાડો કીધેલું ગીવ રિસ્પેક્ટ ટેક રિસ્પેક્ટ. માન આલશો તો માન મળશે. જો હું વિહત આવી છું. રાવળ દેવો ઉત્તર ગુજરાતની માતા છું. 80 ભાષા આવડે અને પાછી કોઈની દેણ નહીં પડી કે આમાંથી કાનો માત્ર આગો કરન કાનો માત્ર આગો થાય દરિયામાં ડૂબતી ના મારી જો માતા ના કેવો વગર ભાઈ ભાઈ કાચી સેલડીએ મોટો સાયો એ ખાતી આવે રે મન ખાતી આવે કોણ લખ માળવો જોતી આવે આય હો એ વાદી આયા રે તારા વાદી આયા ઓરે ઉછલી તારા ઓરે ઉછલી તારા ઓરે ઉછલી તારા વાદી આયા વગર મોઢવ સાયો રે વિહત મોઢવ સાયો કાચી છે લડીએ મોઢવ સાયો હો હો એ વાજા વાગી રે તારા વાજા વાગે ઓરે ઉછલી તારા વાજા વાગે વગર મારી મારગ મેલો રે હવે મારગ મેલો વનરા વનનો મારગ મેલો વાહ મારી પંચો વનરાવનનો માર્ગ મેલા પણ દુધઈનો નહીં મેલાય ભાઈ. આવું વિહત કીધું નાગર જેટલો મોનથી જેટલો પોનથી વનરાવનનો માર્ગ મેલી દ્યો પણ આ પાંચર પરગણાનો માર્ગ મેલું મારો જીવ નહીં માનતો. મામા પણ લે પાંચર પરગણાના મહેમાનો હું મારો મન નહીં માનતો. નાગરભાઈ ગમનભાઈ જો મારો વિહતનો ભગવાન બોલતો છે અને વિહત આવી છું નાગર આ બેઠું એ મારું હ અને હું ઈમની છું. જો કદાચ એવો એક દાખલો હ કોટો રહ્યો કોટો એ વાડનો જ થાય દેવાય ભાઈ. કોટો વાડનો જ થાય બોર બોયડીનું જ થાય. કોટો વાડનો થાય બોર બોયડીનો થઈ કેરી ઓબાની થાય પોણી નદી ન થઈ હીરો ઝવેરી નો થાય ને હોનું હોનીનું થાય. હું તમારી શું તમારી ના થવું તો મારું નામ માતા ના કહેવાય. એક દાડો હું જીવન બારની માતા એવું બોલી હતી ભાઈ કે જો મારો વિહતનો ભગવાન બોલતો છે ને હું ગોપી પટેલના માઢીની માતા ગમનભાઈ આવી છું અન ક્યુ ભાઈ તે પેરું પાકું પણ જો વિહત આવી છું એ ભાઈ આહા વગાડ વગાડ ભાઈ ભાઈ દેવના ડાયરે આ મોગલના મોડવે નાગરમુ ધોરિયા વડદી માતા ધાપીન ખમાકું છું. ધાપીન એટલે ધરાઈને ખમાકું છું. પણ એક દાડો ઉજ્યો તો દાડો ઉજ્યો તો અને વનરાજ જંગલમાં હોઈ રહ્યા હતા અને ગજરાજ નીકળ્યા. નાગર વનરાજ જંગલમાં હોઈ રહ્યા હતા એમને થોડી ઉઠવાની મોડી ટેવ હતી અને ગજરાજ વહેલા ઉઠ્યા હતા અને ગજરાજ અહીંયાથી નીકળ્યા. હુઈ રહેલો વનરાજ હતો અને હાથીએ જઈને કીધું વનરાજ તમે વનરાજ છો તો આપણે બી ગજરાજ છીએ. પંચો એટલે ઓમ જોયું વનરાજે
એમ કે તમે વનરાજ છો ને, આપણે બી ગજરાજ છીએ. એટલે વનરાજે કીધું ભાઈ બરોબર છે, આ હારો દાડો ઉગ્યો છે, તું તારા માર્ગે રે ને હું મારા માર્ગે છું, મેં તને ચો વતાડ્યો. એટલે પાછું ઓને કીધું કે તમે વનરાજ છો ને, આપણે બી ગજરાજ છીએ. અને કદાચ તમને એવું હોય કે તમે જ જબરા છો, ના ના આપણે બી ગજરાજે કીધું આપણે રોડ ઉપર નીકળીએ ને એટલે દેવાયત ખાવડ ગમે તેવી ગાડી લઈને જતા હોય પણ બ્રેક મારીને મને પગે લાગે. આથી ગણપતિનું સ્વરૂપ છે ને યાર. હારા હારા ભાઈ મને પગે લાગી, હારા હારા ભાઈઓ મને કેળા ખવડાવી, હારા હારા ભાઈ મને સફરજન ખવડાવી, ચોલ્લા કરી, હોની નોટ આલી. એટલે તમે કોઈ એવા અંડર એસ્ટિમેટમાં ના રહેતા. તમે વનરાજ છો તો હું બી ગજરાજ છું. અને ગજરાજનું જે કહેવું હતું એ સુનિલભાઈ સાચું જ હતું ને કે બહાર નીકળે એટલે સુનિલભાઈ તમે ઉભા રહો કે ભાઈ ગણપતિના દર્શન થઈ જાય. તમે કેળું પપૈયા ખવડાવો, હોની નોટ મેલો. અને પછી હાથીને ખબર પડી કે નક્કી આજ વનરાજ કલચમાં છે, આપણે સાચા છીએ. અને ગજરાજે યુ ટર્ન લીધો. દેવાયતભાઈ ગજરાજે યુ ટર્ન લીધો ને 30 પગલા જ્યાં અને વનરાજને ફોન આવી કે જો આજ કોઈ ન કીધું તો ફેર ગોઠશે નહીં. અને ટવકો પાડ્યો ગજરાજ, પાડ્યો ગજરાજ, પાડ્યો ગજરાજ, એ ગજરાજ, એ ગજરાજ, એ ગજરાજ. નો હોબળ્યું ગજરાજ, ગજરાજ, ગજરાજ. પાછું વળીને ઓમ જોયું એટલે વનરાજ બોલ્યા કે હું વનરાજ છું ને તમે ગજરાજ છો, એગ્રી વિથ મી. તમે રોડ ઉપર જાવ તમને વસ્તી પગે લાગે, તમને પપૈયા ખવડાવો, ચોલ્લા કરે, પૈસા મૂકે, એ વાતમાં હું સંમત છું. પણ તને ગજરાજને ખબર નહીં, તને ગજરાજને ખબર નહીં કે 50 કરોડનો બંગલો હાઈવે ટચ ઉભો હોય અને રાતી 2 વાગે જઈને બંગલાના ઝોપે ખુખારો ખાવ તો ઘર ધણી દસ્તાવેજ લેવાના ઉભો રે. ભાઈ 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 50 કરોડનો બંગલો હોય ને રાતી 2 વાગે જઈને કરું ને પાછલા બાયણાથી માલિક નાહી જાય. સિંહે તો સિંહજરી, વાહ સિંહે તો સિંહજરી નાગર. હું હારી તાલુકાની માતા પાંચાર પરગણે બાપા ધાપીને ખમાકું છું. પણ જો આ હોંથોળના દેવની દીપોને આ મારું ભુવા મંડળ બેઠ્યું છે એની માતાઓને ઓળખતી છું. અને તારા દેવાયત ભાઈ ખાવડના એકી ફોને એક જ ફોન નાગર કોન્ફરન્સ ઉપર પાછો કીધું ભાઈ હા પાડું છું નહીં પાડતો પણ ઓની પહેલા હું માતા આવી જઈએ નક્કી. મૂળ ઓને મોટી ગાડી છે પણ જો હું વિહત આવી છું. વગાડ ભાઈ ભાઈ વાહ વાહ વગાડવા વાળો ભાઈ, ભાઈ બેન્જો વાળા ભાઈ, ડાકલા વાળા ભાઈ, ભાઈ તબલજી ઉસ્તાદ, હું માતા ખમાકું છું. આ તમારી ઓગળીઓ કોઈ દાડો થાકશે નહીં. ઓગળીઓ થાકી ધંધો બંધ થઈ જાય. પણ સુનિલ મારી માતાની વાત તોલેલી જ હોય. સાચું સાચું બા. વેરસી હું વિહત એવું પૂછું દેવાયતભાઈ જગત કહેતી હોય છે કે માતાના 2 વાંસીઓ આગળ હોય અને 2 વાંસીઓ પાછળ હોય. મને પેડ વાળો નહીં દેખાતો હોય પણ વારા પરથી વારો આવો ને યાર. સીધા તમે ભણવા જો ને એકડો પછી એમ કે સીધો નવડો. પણ જેટલા વગાડવા વાળા છે એનો હું ગોપી પટેલના માઢીની માતા ખમાકું છું. અને જો કદાચ આ ભાઈ સાઉન્ડ વાળા ભાઈ બાપા 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 પંચો
પંચો એ ભાઈ વાગળું ભાઈ ભાઈ જો મારા વિયતના ભગવાન બોલતા નાગર આબુ જીવન હું તો નાગર ચાલી આવી ભાઈ ભાઈ પણ જો વિયત આવી છું અને મારો જીવન બારની માતાનો ભગવાન એમ કે છે કોઈ બી વસ્તુ ભાઈ દેવ જોડે કોઈ બી વસ્તુ દેવાય જ ભાઈ માગવી હોય ગોપાલભાઈ દેવ જોડે કોઈ બી વસ્તુ માગવી હોય દેવાય જ ભાઈ લિસન્સ ટુ મી પંચો તમારો મોગલ જોડે કોઈ વસ્તુ માગવી હોય હું તમને 4 શબ્દ આલતી જઉં તમારી ના જોડે કેવી રીત મગાય માં બોન બાપા બઈ આ રહ્યા ને એ મેનર્સ વાળી લેંગ્વેજ કહેવાય ડિસિપ્લિન વાળી બાપા બોન બઈ માં એવી રીત તમે માગો ગોપાલભાઈ તો હું માતા મારી જિંદગી ના હારી જઉં માતા ના કહેરો પણ તમે પછી એમ કોણ આવી રીત મગાય અને જો તમે એવી રીત કરો અને કાચ વાળો ફોટો હોય કાચ તોડીને આગળ ગાડીને ગેટ આઉટ વગાડો વગાડ માળવો જોતી આવે ગોપાલભાઈ હું તમારી માતા છું અને આ ડાયરો બેઠ્યો હો કેમેરા વાળા હારા લાયા હો 10-15 ફરી રહ્યા પણ હું માતા મોગલ ને ઓળખું મોણસ નું હગું અને દેવનું હગું હું માતા મોગલ ને મળીને આવી છું ઈને કીધું કે આધુનિક જમાનાના જે કેમેરા રહ્યા એમાં આજનો પ્રસંગ કદાચ કેદ થાય કેમેરા વાળાને થોડી ઊંઘ આવી હોય ડિલેટ થઈ જાય એટલે એમનો કોઈ વાંક નહીં પણ તારી દેવાયત ખાવડની માતાએ મને કીધેલું હ કે મેં મારા મંદિરમાં ફોટોની અંદર કેમેરો સેટ કરેલો હ અને આ ડાયરામાં જેટલું માણસ બેઠ્યું હોય ખાલી હાથ ઊંચા કરે વાહ હાથ ઊંચા કરે અને આમનો ફોટો મારી દેવાયતની માતાના છાતીમાં ના રાખું તો મારું નામ માતા ના કેવરાય ભગવાન કહેતા હશે દેવાયતભાઈ તમારી બાજુમાં જે ભાઈ બેઠા છે હાફ સ્લીવ શર્ટ પહેરીને સ્કાય કલરનો મારા ભુવાને એમના મનમેળ આવી ગયો ભાઈ મારો ભુવો એમની 2 બીડી પી ગયો પણ પંચો પણ સુનિલ જો એ ભાઈની 2 બીડી મારા ભુવાએ વિધી હશે તો હું મરદની માતા સાથી ઠોકીને કુછું કે એની 2 પેઢી જાય ને ત્યાં સુધી કોઈ દાડ મોથે તડકો આવવા દઉં દરબારીની માતા મામા પંચો કેવલભાઈ કેવલને તો મારા છે કેવલને એમને તો કાલ ચોક પાછી રમેલ હશે કેવલને મને મળવાના પણ આ મારું મહેમાન છે આ નહીં વઈ કાલ કેવલને તો નાગર કાલે ચોક રમેલમાં મળશે પણ ગોપાલભાઈ થોડા હસી કાલ કોઈ પણ આ સિવાય જેટલો ભાઈ આ સમાજ બેઠ્યો હો હું હારીજ તાલુકાની માતા પંચો એ ભાઈ that's like a good boy પંચો આ ટેમ છે અને મારા દેહુના જીવન માથીની માતાના ભગવાનને રાવણ દેવો એવું કીધે હવ મજૂરી માંગે છે અને આ તમારી મજૂરી છે અને આ મજૂરી એક દાડો બી બંધ નહીં રહે આવું મરદની માતા આશી આલુ આશી નાગર આશી એટલે કે જે આશીર્વાદનું શોર્ટ ફોર્મ છે
તમારી ભાષામાં આશીર્વાદ આપજે માતાજી. નાગર લોકો એવું કે ગમનભાઈને આશી હાલજે માં. તો આશી હાલીને બોલું છું. જો કોઈ દાડો દેવની આલેલી આશી પાછી નહીં પડી હોય અને આ પાંચાર પરગણા હોંધોળના દેવની દીપો બેઠી છે ને શાખે બોલું છું, શાખે આજ આશી આલુ લખા ભાઈ. અને જુગ અવટાઈ જાય કોઈ દાડો મારી મરદની માતાની આશી આલેલી એક ચમચી જેટલી ખૂટ તો મારું નામ ગોપાલભાઈ માતા ના કહેવરાય. પણ મજૂરી કરજો બાપા, અને મજૂરી હંગાત નીતિ રાખજો તો ભગવાન તમારો ઢોકળો રહે. આવું હું હારીજ તાલુકે ખાખડી જીવણની માતા છું. જબરી લાઈટો લાયા ભાઈ. પણ જો મારો વિહતનો ભગવાન બોલતો હશે નાગરભાઈ, વાહ ભાઈ વાહ, આપણા ઘરને ના કેવું પડે ભાઈ. પણ જો હું માતા આવી છું ગોપાલભાઈ, જો મારો વિહતનો ભગવાન બોલતો હશે અને આ જેટલા અજવાળા છે, આ અજવાળા છે એના કરતા જેટલું મહેમાન બેઠ્યું છે એમના ઘેર ડબલ અજવાળું ના રાખું હું રબારીની માતા. વાહ વાહ, આવું અને જો મારા વિહતના ભગવાન બોલતા હશે નહીં લેતા હું લઉં, પંચો હું લઉં. જો મારા એ ભાઈ હવની ડિસ્ટ્રિક્ટની નાગર રીત વાત છે. હાચું હાચુમાં હવની ડિસ્ટ્રિક્ટની રીત વાત છે. અમારી બાજુ હાલો. આ હોકલ હોય ને તો અમારી અવાજ બાજુ આવતો હતો. લાગેલી અને તમારી બાજુ લી ભાઈ. હાલો. પણ જો મારો વિહતનો ભગવાન ગોપાલભાઈ બોલતો હશે વાહ વાહ, મને માતાને ભણાવી ન પડે નાગર. તમે રહ્યા એ ઇલેક્ટ્રિક જે દીવા રહ્યા લાઈટોમાં ભણેલા છો અને હું મરદની માતા ભગવાનના ઘરનો દીવો હતો એમાં ભગવાનના ઘરનું દિવેલ હતું, હું દિવેલના દીવે ભણેલી છું. હાચું હાચુમાં અને હું જો જીવનની માતા ધૂણતી છું મારો વિહતનો લઈ લે પણ જો હું માતા બોલતી છું પણ ગોપાલભાઈ મારો ભૂવો અહીંયા ઘડીક વાર આવીને બેઠ્યો તો પેલા ટીચર વાળા ભાઈને પૂછો ના પાડતો તો કે યાર કોઈ નો હાલો. કીધું લે રહેવા દો ને કોકની માતાને વગાડશો ભાઈ. પણ એમને કીધું કે ના ના, પણ જે ભુવાએ ભાઈ એમની માતા હાજર હશે તાણ દીધી હશે એમ તાર ઘેરથી કરીને. પણ જો હું માતા આવી છું આ રહ્યું એ જે માતાએ જે ભુવાએ લીધું હશે એનો રખોપા રહ્યા ને એના રખોપા વાહ વાહ, એમની ગેલ માતા કરશે, એમની બૂટ માતા, એમની ખોડિયાર કરશે. એ જે દેવના ભુવા હતા એમની મોગલ કરશે. પણ હું જીવનની માતા આજ એવું બોલું છું વેરસી દેવાયતભાઈ ખાવડ એવું નોમ છે ગમનભાઈ, એવું નોમ છે કે વાયરી સિંહ છે અમદાવાદ આવી તો રાડ પડાઈને જતા રહી. પણ જો મારો વિહતનો ભગવાન હશે અને તમે રાડ ના પડાવતા હો, તમારું તકદીર ને તમારી શક્તિ તમારા ભેળી હોય, તમારું તકદીર ના ખબર હોય નાગર, એક ધરતી ઉપર ગારો થાય છે અને એક ઉપર ગારો થાય છે. આ ગારો રહ્યો ને, આ ગારો રહ્યો એના બંગલા બની અને ભગવાનના ઘેર જે ગારો થાય ને એના તમે બનો. પંચો આ ગારો રહ્યો ગમનભાઈ એના ઘર બની ફલેટ બની, પણ ભગવાનના ઘેર જે ગારો બને હે ને એના તમે મારો ભૂવો બન્યા. પણ આ ગારાની પ્રજાપતિના ઘરની આ ગારો હોય એ એની ભણવાની સ્લેટ બને. ધરતી ઉપરનો ગારો રહ્યો એ સ્લેટ પ્રજાપતિ બનાવે એ તમારી પોતાની મેન્યુફેક્ચરિંગ છે. પણ તમને દેવાય ભાઈ ખબર ના હોય કહું સ્લેટ રહી ને એ સહેજ તો લંબચોરસ હોય, સહેજ. તમે જોજો કપાળ લંબચોરસ હશે. આ ભગવાનના ઘરની સ્લેટ છે. આ રીએ ભગવાનના ઘરની સ્લેટ છે. પ્રજાપતિના ઘરની સ્લેટ હોય ને એમાં જે લખાણ હોય એ તમે વાંચી શકો હો. અને ભગવાનના ઘરની આ સ્લેટ રહી ને એમાં લખેલું હ, પણ ભગવાને એ વાંચવાના 3D તસમાં તમને નહીં આલ્યા, નકર તમે ભગવાન થઈ જતા. એટલે એને જે વાંચેલું છે અને એને જે લખેલું છે એ જીવતા ને જાગતા તમને મળશે એવું દેહુડાની માતા કહું છું. પંચો
મારો વિહતનો ભગવાન બોલતો છે વેરસી હા હા વેરસી પણ જો મારા વિહતના ભગવાન બોલતા હશે વગાડ વગાડ એ ભાઈ એ પણ રૂડી ને રડિયામણી અને પાછી હરિયાળી ને હેતાળ પણ ચારણ તારે ગીર નથી છોડવી પહોળાને પાછાવા જો મારો વિહતનો ભગવાન ગોપાલભાઈ બોલતો હશે ને હું જીવન ભારતી માતા એ ભાઈ માણસ એક જ જીવ છે એવું નહીં કરોડો જીવ કુદરતે બનાયા કરોડો જીવ કુદરતે બનાયા પણ જે દાડ કુદરત એટલે ભગવાન ભગવાન મોર બનાવવા બેઠ્યા ને ગોપાલભાઈ એ દાડ 3.5 દાડા થયા હતા એ દાડ 3.5 દાડા થયા હતા એટલે તો લોકોએ કોઈ દાડ એવું કોઈ કે કાગડાના એડા ચિતરવા ન પડે કે એવું કોઈ હવ એવું જ કે મોરના એડા ચિતરવા ન પડે તો જ 3.5 દાડા થયા હોય ને નકર તમને મને તો પણ જો મારો વિહતનો ભગવાન છે લે ભાઈ બાપા વગાડતો આ એકલું વગાડતો એ એકલું વગાડતો ભાઈ તમે બાપા થોડી વાહ 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 દેશી હો 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 એ ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રસો મળ્યો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રસો મળ્યો મારો દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો નાથ એ ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રસો મળ્યો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રસો મળ્યો મારો દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો નાથ મારા મોહન મોરલી વાળા માધવ દેવ ધુલારા મારા મોહન મોરલી વાળા માધવ દેવ ધુલારા ઊંચા દેવળ શોભે મન ગમતો ઘૂમતી ઘાટ રે મન ગમતો ઘૂમતી ઘાટ રાખજે ખવડ માથે હાથ રે મારા દ્વારકા નાના એ ભાઈ મારી પંચો લીલા લહેર બોલું છું આમ બજારે બોલો મોગલ